મહત્વના સમાચાર અમદાવાદના ધંધુકાથી ધંધુકામાં તસ્કરોનો તરખાટ સામે આવ્યો છે। ધંધુકામાં એક જ રાતમાં 6 મકાનના તૂટ્યા તાળા। મોઢવાડા મારુવાડા પ્લોટ ધોલેરા રોડ સહિતના વિસ્તારમાં ચોરીનો બનાવ। વારંવાર થતી ચોરીઓથી તાલુકા પંથકમાં ભયનો માહોલ જોવા મળ્યો। વારંવાર ચોરીના બનાવ બનતા પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે ધંધુકા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। નોંધનીય છે કે ધંધુકા વિસ્તારમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે। તરખાટ મચાવતા એક રાતમાં 6 મકાનના તાળા તૂટ્યા હતા। મોઢવાડા મારુવાડા પ્લોટ ધોલેરા રોડ સહિતના વિસ્તારમાં ચોરીનો બનાવ બન્યો હતો। ચોરીના બનાવને લઈને સમગ્ર તાલુકા પંથકમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। ગયા શનિવારે અને રવિવારે મેં અહીંયા જ હતા ને પછી ઘરે તાળું મારીને અમદાવાદ ગયા। એટલે કાલ સવારમાં 5, 5:30 અમારા બાજુમાં રહે છે ને એમનો ફોન આવ્યો કે તમારા ઘરે આવું બનાવ બન્યો છે। એટલે અમે સવારમાં નીકળી ગયા અમદાવાદથી ને ધંધુકા આવ્યા। ધંધુકા આવ્યું તો ઘરમાં બધું વેરન છેર બધું પડ્યું હતું સામાન। એટલે પછી પોલીસમાં અમે ફરિયાદી નોંધાઈ છે। હવે એ લખીને ગયા છે। હવે કેસ કરે છે કે અરજી પર કંઈ નિકાલ કરે છે, હવે એ જોવાનું રહ્યું અમારે। ચાંદીની પાયલ ગઈ છે જૂનવાણી, મારી મમ્મીના ટાઈમની 50-60 વર્ષ જૂન, 55 વર્ષ ને 8,000 રૂપિયા રોકડ રકમ ગઈ છે।